નમસ્તે, તમે સાંભળી રહ્યા છો માનવ પરિચય। છેલ્લા એપિસોડમાં નાસિર સામે તેના વિશ્વાસપાત્ર મિકેનિક ઇમરાને તેની નાની બહેન સબાની પીડાદાયક વાર્તાનો ખુલાસો કર્યો। દુબઈના રઈસ ઘરના સપના સાથે વિદાય થયેલી સબાને થોડા જ મહિનાઓમાં ભયાનક દુઃખ સહન કરવું પડ્યું। પતિનું મૃત્યુ અને પછી સસરાનો ઘૃણાસ્પદ ઇરાદો। ભયાનક અત્યાચાર। સબાના સસરાએ તે ગર્ભવતી હોવા છતાં તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો। પછી શરમજનક બહાનું બનાવ્યું, આણે મારા દીકરાને ખાઈ ગઈ છે। આનો બદલો લેવા માટે હવે હું આની સાથે નિકાહ કરીશ। પલાયન અને દયા। કોઈક રીતે પોતાની સાસુના સહયોગથી સબા ત્યાંથી ભાગી નીકળી અને સરકારી ખર્ચે ભારત પાછી ફરી। તેણે પોતાની દીકરી શનાયાને અહીં જ જન્મ આપ્યો। નાસિરનું આંતરિક પરિવર્તન। આ વાર્તા સાંભળીને નાસિર ગ્લાનિથી ભરાઈ જાય છે। હવે તે જોઈ શકે છે કે સ્ત્રી દરેક જગ્યાએ અત્યાચાર જ સહન કરે છે। પ્રાયશ્ચિતની તક। દોષિત, કન્વિક્ટેડ, તલાકશુદા અને ફતવાથી ઘેરાયેલો નાસિર સબાને જુએ છે। તેને લાગે છે કે આ પાપનું પ્રાયશ્ચિત કરવાની તક છે। જેણે પહેલા કાફિરોની છોકરી સાથે નિકાહનો વિચાર કર્યો હતો, હવે તે સબા સાથે નિકાહ કરીને આ પરિવારની મદદ કરવા માંગે છે। નાસિર હવે પોતાની જાતને યોગ્ય માને છે। નવી આશાનું કિરણ। નાસિરના મનમાં પ્રશ્ન આવ્યો, ઇમરા રાજી કેવી રીતે થશે? અને તેને પોતે જ ઉત્તર મળ્યો, જો ઇમરા તેને લઈને કંઈ વિચારી રહ્યો ન હોત તો સબા વિશે બધું આટલી વિગતે કેમ કહેત? પ્રસ્તાવના। એક દિવસ નાસિરની અમ્મીના બીમાર હોવાનું બહાનું કામ લાગ્યું। ઇમરા સબાને તેમની સંભાળ માટે ઘરે લઈ આવ્યો। સબાએ બુરખો ઉતાર્યો અને નાસિરે પહેલીવાર તેની સુંદરતા જોઈ। પહેલો અધિકાર। વર્કશોપ જતા પહેલા નાસિરે સબાને અધિકારપૂર્વક હકીમ પાસે અમ્મીનો ઇલાજ કરાવવાનો નિર્દેશ આપ્યો। સંગીતમાં પ્રેમ અને મધુરતાનો ભાવ। અમ્મીને સબા ખૂબ સમજદાર લાગી। નાસિર અને અમ્મી હવે પ્રસ્તાવની પ્રતીક્ષા કરવા લાગ્યા। ઇંતજાર જલ્દી જ ખતમ થયો। ત્રીજા જ દિવસે ઇમરાને નાસિરને શું કહ્યું? ઇમરા, ભાઈ જાન, મારા અબ્બુ અને અમ્મી તમને મળવા માંગે છે। તમે અમારા ઘરે આવવા માટે ક્યારે સમય કાઢી શકો છો? સાંભળો, દુર્ભાગ્યનો અંત, પ્રાયશ્ચિતનો આરંભ અને પ્રેમની નવી યાત્રા માનવ પરિચયમાં તમે સાંભળશો। એપિસોડ 14। સબાનું દુર્ભાગ્ય અને નાસિરનું પ્રાયશ્ચિત। બહેનને જોવા દુબઈથી તે પરિવાર પૂરા ઠાઠમાઠ સાથે આવ્યો। અમે બધા ખૂબ જ ખુશ હતા કે સબાનું ભવિષ્ય ઘણું સારું રહેશે। અમે તે લોકોની વાતોમાં આવીને સબાના નિકાહ કરાવી દીધા। સબા આંખોમાં જીવનના રંગીન સપનાઓ લઈને ભારતથી દૂર પરદેશ દુબઈ માટે વિદાય થઈ। જ્યારે નાસિર અને અમ્મીની જાણવાની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ત્યારે જ ઇમરા ફરી ચૂપ થઈ ગયો। તે જણાવતા ઉદાસ થઈ ગયો। થોડી મિનિટો પછી જ્યારે તેણે ફરી બોલવાનું શરૂ કર્યું તો તેની આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા। તેણે જણાવ્યું, સબાના પતિને પહેલેથી જ કોઈ જીવલેણ બીમારી હતી। અહીં સબા ગર્ભવતી થઈ અને ત્યાં તેની બીમારીએ ખતરનાક સ્વરૂપ લઈ લીધું। પછી માત્ર 3 મહિના વીત્યા। બીમારી સામે લડતા તે આ દુનિયા છોડીને ચાલી ગયો। અમ્મી આ બધું સાંભળીને ભાવુક થઈ ગયા। તેમણે કહ્યું, ત્યારે સબાના સાસરિયાઓએ સબાનું નવું ઘર દુબઈમાં જ વસાવી દીધું હોત। ઇમરાને પોતાની જાતને સંભાળી અને આગળ કહેવાનું શરૂ કર્યું, જી, આ દુઃખદ સમાચાર પર જેમ તેમ રૂપિયાની વ્યવસ્થા કરીને હું દુબઈ ગયો। સબાનો ગર્ભ 4 મહિનાનો હતો। પતિની બીમારી અને પછી તેના મોતથી સબાનો સુંદર ચહેરો કરમાઈ ગયો હતો। તેની સ્થિતિ જોઈ મારું મન મરી જવા જેવું થયું। મેં સબાને હિંમત આપી। મને, હમાત, સબાની સાસુ, એ કહ્યું, સબાનું બાળક અમે રાખીશું અને કોઈ સારો પરિવાર જોઈને સબાના ફરી નિકાહ કરાવીશું। હું આ વાતથી આશ્વસ્ત થઈને પાછો આવી ગયો હતો। ઇમરાને ફરી બોલવાની વચ્ચે વિરામ લીધો। ત્યારે નાસિરે પૂછ્યું, પછી સબા અત્યારે તમારી સાથે અહીં ભારતમાં કેવી રીતે છે?
ઇમરાને ઉત્તર આપ્યો, મારા ભારત પાછા ફર્યાના 1 મહિના પછી સબા પોતાની સાસરીમાંથી ભાગીને દુબઈમાં ભારતીય દૂતાવાસ પહોંચી. કોઈની મદદ લઈને તેના મોબાઈલથી સબાએ અમને કોલ કર્યો હતો. રડતા રડતા સબાએ જે જણાવ્યું તે ખૂબ જ ઘૃણાસ્પદ હતું. સબાના મરહૂમ પતિના બાપે સબા ગર્ભવતી હોવાનો ખ્યાલ પણ ન કર્યો. તેણે સબા સાથે જબરદસ્તીનો પ્રયાસ કર્યો. સબાના પ્રતિકાર અને મદદ માટે બૂમો પાડવા પર હમાત, સબાની સાસુ, એ આવીને તેને બચાવી. આ સાંભળીને નાસિર વિચારવા મજબૂર થયો. દરેક તરફ સ્ત્રી અત્યાચાર જ સહન કરતી દેખાય છે. તેને પોતાની જાત પર ગ્લાનિ પણ થઈ. ઈચ્છવા છતાં પણ તે સંવેદના પ્રગટ ન કરી શક્યો. અમ્મીએ જ કહ્યું, સારું થયું જે હમાત, સબાની સાસુ, આટલી હિંમત કરી શકી. ઇમરાને આગળ જણાવ્યું, ત્યારે તે બાપમાં બેઠેલા શૈતાને કહ્યું, આણે મારા દીકરાને ખાઈ ગઈ છે. આનો બદલો લેવા માટે હવે હું આની સાથે નિકાહ કરીશ. આ માં પણ આ જ ઘરમાં રહેશે અને મારા દીકરાનો વારસ પણ અહીં જ રહેશે. આ પુરુષો પણ પોતાની અય્યાશી માટે કેવા કેવા બહાના શોધી લેતા હોય છે. કહેતા કહેતા અમ્મી ભૂલી રહ્યા હતા કે તેમનો દીકરો અને ઇમરા પણ પુરુષ જ છે. ઇમરાને અમ્મીની વાતને અનસુની કરીને આગળ જણાવ્યું, સબાના મરહૂમ પતિની માં, સબાની સાસુ, ના વિરોધથી તે દિવસે વાત ખતમ થઈ. કોઈ પ્રકારે બળાત્કારથી બચી ગયેલી સબા ત્યારે સમજી ગઈ હતી કે હમાત, સાસુ, નું વધુ દિવસો સુધી નહીં ચાલે. તે મોકો જોઈને ઘરથી ભાગી નીકળી અને દૂતાવાસ પહોંચી ગઈ. અમારી પાસે એટલા પૈસા નહોતા કે ફરી અમારામાંથી કોઈ દુબઈ જાત. ભારતના વિદેશ મંત્રી એક દયાળુ મહિલા છે. તેમણે સબાને સરકારી ખર્ચે ભારત બોલાવી લેવામાં વિલંબ ન કર્યો. સબાએ પોતાની દીકરીને જન્મ અહીં જ આપ્યો છે. અમ્મીએ દિલાસો આપતા કહ્યું, ઇમરા બેટા, જે કંઈ ખરાબ થઈ શકતું હતું તે થઈ ચૂક્યું છે. ખરાબ સમય નીકળી ગયો છે. હવે જે સમય આવશે તે સબા માટે, તમારા માટે અને તમારા પરિવાર માટે ચોક્કસપણે સારો હશે. આ વાત પર ઇમરાને કહ્યું, આમીન. પછી તે રાત્રે ઇમરા જતો રહ્યો હતો. ઇમરાનને જમવા પર બોલાવવો અને તેનું બધું જણાવવું નાસિરની અમ્મીને નવો વિચાર આપી ગયો. અમ્મી જાણતા હતા કે નાસિરના દોષિત, કન્વિક્ટેડ હોવાની સાથે જ તેના પર ફતવો પણ છે. એવામાં અમ્મી નાસિરના એકલા રહી જવાને લઈને આશંકિત રહેતા હતા. હવે અમ્મીને સબાના રૂપમાં નાસિરને નવી પત્ની મળી જવાની આશા થઈ ગઈ. જેલમાં પોતાના મનમાં સમાયેલા વૈમનસ્યથી પ્રેરિત થઈને નાસિરે બદલો લેવાના વિચારથી ક્યારેક એવું વિચાર્યું હતું કે જેલમાંથી છૂટવા પર તે યોગેશ નામ રાખીને કોઈ અન્ય સંપ્રદાયની છોકરીને પટાવશે અને તેની સાથે લગ્ન કરશે. સમય બદલાયો, તેની સાથે સાથે નાસિર પણ બદલાઈ ગયો. કાફિર હરિશ્ચંદ્રના ન્યાયે તેના વિચારોમાં પરિવર્તન લાવી દીધું હતું. ફિરદૌસથી તલાક અને પછી 3 વર્ષના કારાવાસમાં રહેવા અને હવે છૂટી ગયા પછી આવા લગભગ 4 વર્ષોથી તેના જીવનમાં સ્ત્રીનું સુખ નહોતું. નાસિરના દોષિત, કન્વિક્ટેડ હોવાના ઇતિહાસથી એવું પણ પ્રતીત થતું કે કોઈ પરિવાર તેને પોતાની છોકરી નહીં આપે. ફિરદૌસનું ઉદાહરણ નાસિર સામે હતું. ફિરદૌસે એક દીકરીના બાપ સાથે બીજા લગ્ન કર્યા. જીવનમાં લાગેલી ઠોકર અને સારા સાહિત્યને વાંચી લેવાથી હવે નાસિર વિવેકપૂર્ણ રીતે વિચારવા લાગ્યો છે. જો કે તે દોષિત, કન્વિક્ટેડ છે, તે તલાકશુદા છે અને તેના પર ફતવો પણ છે, છતાં નાસિર હવે પોતાની જાતને એક અત્યંત યોગ્ય વ્યક્તિ માનવા લાગ્યો છે. હવે તે સમજી રહ્યો છે કે સંપ્રદાયમાં જ જ્યારે યોગ્ય પુરુષ સાથે નિકાહ કરવાની ઈચ્છુક અનેક છોકરીઓ છે, ત્યારે અન્ય સંપ્રદાયની છોકરી સાથે તેના નિકાહની ઈચ્છા મુસ્લિમ છોકરીઓ પર તેનો અન્યાય છે. નાસિર વિચારવા લાગ્યો, આ તેના માટે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાની તક છે. તેણે સબા સાથે નિકાહ કરીને તે પરિવારની મદદ કરવી જોઈએ જે પોતાની દીકરીના આગળના જીવનને લઈને ચિંતિત અને નિરાશ છે. નાસિરના મનમાં ત્યારે સૂતા પહેલા મૂળ પ્રશ્ન એ આવ્યો કે ઇમરા, સબાના તેની સાથે નિકાહ કરવા માટે રાજી કેવી રીતે થઈ શકશે? આનો ઉત્તર પણ નાસિરે પોતે જ આપ્યો. જો ઇમરા
તેને લઈને કંઈ વિચારી રહ્યો ન હોત તો સબા વિશે બધું આટલી વિગતે કેમ કહેત? આ વિચારથી તે રાત્રે તેને મધુર સપનાઓ આવવા લાગ્યા. ઇમરા ફરી રોજ સવારે સાંજે તેને મૂકવા અને લેવા આવતો રહ્યો. સબાને લઈને તેણે કોઈ વાત ન કરી. નાસિર અને તેની અમ્મી પણ સંકોચમાં કંઈ કહેવાની હિંમત ન કરી શક્યા. એક સવારે નાસિરે ઇમરાનને કોલ કર્યો અને કહ્યું, ઇમરા, આજે હું વર્કશોપ નહીં જાઉં. ઇમરાને પૂછ્યું, કેમ ભાઈજાન? નાસિરે જણાવ્યું, આજે અમ્મીને તાવ છે. મારે તેમની સંભાળ માટે ઘરે જ રહેવું પડશે. ત્યારે કદાચ ઇમરાને કંઈક નક્કી કરી લીધું. થોડી ક્ષણ ચૂપ રહ્યા પછી તેણે કહ્યું, જો તમે અનુમતિ આપો તો હું સબાને તમારા ઘરે લઈ આવું છું. સબા તેમની સંભાળ રાખશે. તમે મારી સાથે વર્કશોપ આવી જજો. સાંજે જ્યારે હું તમને મૂકીશ ત્યારે સબાને પોતાની સાથે પાછી પોતાના ઘરે લઈ જઈશ. નાસિર ઇમરાનના આ આઈડિયાથી મનમાં ને મનમાં ખુશ થયો, પણ પ્રત્યક્ષમાં તેણે કહ્યું, હું અમ્મી સાથે વાત કરું છું. જે પણ તેઓ કહે છે તે મુજબ હું તને કોલબેક કરું છું. નાસિરે અમ્મીને જણાવ્યું તો અમ્મીએ કહ્યું, હા, આ ઠીક રહેશે. ઘણા દિવસોથી આપણા આ ઘરે મારા સિવાય કોઈ સ્ત્રીને જોઈ નથી. સબા આવશે તો તેનાથી આપણી ઓળખાણ પણ થશે અને કદાચ મારી તબિયત પણ જલ્દી ઠીક થઈ જશે. ત્યારે નાસિરે ઇમરા સાથે વાત કરી સબાને લાવવાની સ્વીકૃતિ આપી દીધી. પછી તેમના આવતા પહેલા જ પોતે નાસ્તો ચા બનાવી લીધા. સબાને સાથે લઈને ઇમરા જ્યારે આવ્યો ત્યારે સબાએ સૌથી પહેલા પોતાનો પહેરેલો બુરખો ઉતાર્યો. ત્યારે જ નાસિરને સબાને જોવાની તક મળી. ઇમરાને જણાવ્યા મુજબ જ સબા સુંદર છોકરી છે. નાસિરે સબાની દીકરી શનાયાને તેની પાસેથી લઈને પોતાના ખોળામાં રમાડી. બધાએ સાથે બેસીને ચા પીધી. પછી વર્કશોપ રવાના થતા પહેલા નાસિરે સબાને અધિકારપૂર્વક નિર્દેશ આપતા કહ્યું, સબા, બીજી ગલીમાં 11 વાગ્યે હકીમ આવે છે. અમ્મી તેમને જાણે છે. તમે 11 વાગ્યાની આસપાસ અમ્મીને લઈ જઈને તેમની પાસે તપાસ કરાવીને દવા લઈ આવજો. સબાએ સન્માનથી આંખો નીચી રાખતા ઉત્તરમાં કહ્યું, જી, હું એમ જ કરીશ. ત્યારે નાસિરે પૂછ્યું, ડીંગલી દીકરીના કારણે તમને કોઈ પરેશાની તો નહીં થાય ને? સબાએ કહ્યું, ના, હું મેનેજ કરી લઈશ. તમે નિશ્ચિંત રહો. પછી નાસિર અને ઇમરા વર્કશોપ આવી ગયા. રાત્રે નક્કી કર્યા મુજબ ઇમરાને નાસિરને ઘરે મૂક્યો અને સબાને સાથે લઈ ગયો. તે રાત્રે અમ્મી ખૂબ ખુશ લાગતા હતા. તેમનો તાવ પણ ઉતરી ગયો. તેઓ નાસિરને પ્રસન્નતાથી બોલ્યા, સબા ખૂબ જ સમજદાર છોકરી છે. નાસિર અમ્મીનો આશય સમજી ગયો, પણ એવો કોઈ પ્રસ્તાવ ન હોવાથી માત્ર જી કહીને ચૂપ થઈ ગયો. હવે નાસિર અને અમ્મીને પોતપોતાના મનમાં ઇમરાનના પરિવાર તરફથી સબાના નાસિર સાથે નિકાહના પ્રસ્તાવની પ્રતીક્ષા રહેવા લાગી. તેમને વધુ રાહ ન જોવી પડી. ત્રીજા જ દિવસે ઇમરાને સાથે વર્કશોપ જતા નાસિરને જણાવ્યું અને પૂછ્યું, ભાઈજાન, મારા અબ્બુ અને અમ્મી તમને મળવા માંગે છે. તમે અમારા ઘરે આવવા માટે ક્યારે સમય કાઢી શકો છો? નાસિરે મનમાં ને મનમાં ખુશ થતા કહ્યું, તેમને મળીને મને આનંદ થશે. અમ્મીને પૂછીને હું તમને જણાવી દઈશ. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલ સમીક્ષા અને વિશ્લેષણ. ઉપશીર્ષક, સબાનું દુર્ભાગ્ય અને નાસિરનું પ્રાયશ્ચિત. આ એપિસોડ 2 તૂટેલા જીવન, નાસિર અને સબા ના સંભવિત મિલનની પટકથા તૈયાર કરે છે, જે નૈતિકતા અને પ્રાયશ્ચિતના પાયા પર આધારિત છે. ફિરદૌસ સાથે થયેલા અત્યાચારનો ગ્લાનિબોધ સબાની મદદના રૂપમાં પાત્રમાં પરિવર્તન લાવે છે. 1. સબાની વાર્તાનું ક્રૂર સત્ય. ઇમરા દ્વારા સબાની દુર્દશાનો ખુલાસો વાર્તાના સૌથી પીડાદાયક ભાગોમાંનો એક છે. પૈસા માટે શોષણ. ઉચ્ચ શિક્ષિત અને પ્રતિભાશાળી સબાને આર્થિક મજબૂરીને કારણે ઘૃણાસ્પદ શોષણનો શિકાર બનવું પડ્યું. આ ગરીબ મુસ્લિમ છોકરીઓના અરબ દેશોમાં શોષણની સામાજિક સમસ્યાને ઉજાગર કરે છે. સૌથી ઘૃણાસ્પદ અત્યાચાર,
સબાના સસરા દ્વારા ગર્ભવતી હોવા છતાં બળાત્કારનો પ્રયાસ પિતૃસત્તાક અને ધાર્મિક દંભની પરાકાષ્ઠા દર્શાવે છે. આ નાસિરના ગ્લાનિબોધને વધુ ઊંડો કરે છે. માનવીયતાની રોશની. સસરાની પત્ની અને વિદેશ મંત્રીની માનવીય સહાય આ અંધારી વાર્તામાં વિવેકપૂર્ણ વર્તનની સંભાવના દર્શાવે છે. 2. નિકાહ એક પ્રાયશ્ચિત તરીકે. નાસિરનો મનોરથ હવે બદલાઈ ગયો છે. તેનો નિકાહનો વિચાર હવે અય્યાશી કે પ્રતિશોધ નથી, પરંતુ નૈતિક જવાબદારી અને પ્રાયશ્ચિત છે. નૈતિક તર્ક. નાસિર જાણે છે કે દોષિત, કન્વિક્ટેડ હોવાને કારણે તેને સારા માંગા મળવા મુશ્કેલ છે. તે ફિરદૌસના ઉદાહરણ, એક બાળકની માતા સાથે લગ્ન કરવા, ને વિવેકપૂર્ણ નિર્ણય માને છે. સંપ્રદાય પ્રત્યેની જવાબદારી. નાસિર હવે એવો તર્ક કરે છે કે અન્ય સંપ્રદાયની છોકરી સાથે લગ્ન કરવા એ તેની પોતાની સંપ્રદાયની છોકરીઓ પ્રત્યે અન્યાય હશે. સબા જેવી છોકરીને સહારો આપવો એ તેના પાપોનું વાસ્તવિક પ્રાયશ્ચિત હશે. 3. મૌન સંમતિ અને આશા. ઇમરા અને નાસિરની મૌન સંમતિ વાર્તાને ઝડપથી આગળ વધારે છે. પ્રથમ સંપર્ક. સબાનું બુરખો ઉતારવું અને નાસિરનું વાત્સલ્યથી બાળકીને ખોળામાં રમાડવી એ સંબંધની સકારાત્મક અને માનવીય શરૂઆત છે. નાસિરનો અધિકારપૂર્વકનો નિર્દેશ અને સબાનો આજ્ઞાકારી ઉત્તર એ સંકેત છે કે બંને જીવનમાં સ્થિરતા ઈચ્છે છે. પ્રતીક્ષાનો અંત. ઇમરા દ્વારા પરિવાર વતી મળવાનો પ્રસ્તાવ લાવવો એ મા દીકરાની પ્રતીક્ષાનો અંત લાવે છે અને વાર્તાને નિકાહ તરફ નિર્ણાયક રીતે મોડે છે. એપિસોડ 14 સમાપ્ત.